તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે ભારતનું એક એવું મંદિર છે જો 62 વર્ષથી અખર રામધૂન ચાલુ રહી છે. ગમે એવી પરિસ્થિતિ કોવિડ ટાઈમમાં રામધૂન ચાલુ રહ્યો તો એવું એ છે જામનગરમાં બાલા હનુમાન આવેલું છે. તો જોઈ શકો છો તમે, રાતના 10 વાગ્યાની ભીડ જોવા હો તમે, કેટલી ભીડ. બધી ભાષામાં લખેલું છે શ્રી રામ જય રામ, બધી ભાષામાં લખેલું, પંજાબી, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, બધી ભાષામાં લીધું સંસ્કૃત. મિત્રો જો ભીડ જોઈ ગયો અત્યારે 10 વાગ્યા રાતના. તો મિત્રો આ જામનગરમાં જઈએ ગમે ત્યાં આવો ત્યાં આ ભૂલાય નહીં, આ બાલા હનુમાને આવતા. તો આપણે અંદર પ્રવેશ કરવાની તૈયારીમાં જ છીએ આપણે મિત્રો. તો અંદર કરી ગયા મિત્રો, આપણે જઈ અંદર. એક સાઈડ એ લેડીઝ સાઈડ, એક સાઈડ જેન્ટ્સ સાઈડ, બધું અલગ અલગ ટાઈમ. સામે જોઈ શકો મિત્રો 10 વાગ્યા છે. હું અહીંયા કલાક સુધી રામધૂનમાં બે રીતના અહીંયા બેવાથી ઘણો મગજ થાય. સામે દેખાતું હતું પછી એમાં 10 વાગ્યા છે મિત્રો. હવે હું અહીંયા બેસ મિત્રો, પછી કલાક પછી ઊભો થાય, પછી વિડીયો અહીંથી ચાલુ કરી પછી પાછો. તો કલાક બેસીને આપણે બહારથી આપણે હાર ને તેલ લઈ આવી હનુમાન દાદાને ચડાવવા માટે. અત્યારે લાઈનમાં આપણે ઊભા છીએ, વારો આવી જાય. સામે ઘડિયાળમાં 11 વાગ્યા છે. સામે દેખાતું હતું 11 વાગ્યા છે મિત્રો. 11માં 5-10 મિનિટની વાર છે. પોણી કલાક સુધી બેઠા થાય, એટલો ટાઈમ સુધી બેઠા થાય. સામે લેડીઝ લોકો છે, સામે કાશ્મીરી બાપુનો ફોટો છે, છોકરી છે સામે. આ સાઈડ લેડીઝ લોકો રામધૂન ચાલુ છે. આ સાઈડ સામે બધી સાધુ સંતોના ફોટા બધી દિવાલોમાં લગાવેલા, ઉપર ને નીચે બધે દેખાઈ શકે. સાધુ સંતોના પહેલાં રામધૂનના એ લોકો જ કરતા મિત્રો. મિત્રો અહીંયા આવવાથી બહુ જ મગજ ફ્રેશ થઈ જાય. રામધૂનમાં કલાક 2 કલાક સુધી બેસી બહુ જ આનંદ, ઊભું થવાનું મન ના થાય તમને. તો જઈ ગયા એટલે જોઈ શકો માણસો કેવા બધા મોજમાં આવ્યા. મંજીરા અને તબલા અને બધા વગાડે જ છે. અગિયારમાં 5ની વાર મિત્રો. તો ભીડ જોઈ શકો તમે કેટલી ભીડ છે. પાંચ મિનિટથી લાઈનમાં હોય પાય વારો નથી એવો. રાતના સમયમાં તો ભીડ ચાલુ છે. રાતના સમયમાં રહ્યો, શનિવાર રહ્યો, મંગળવાર રહ્યો, ફૂલ પબ્લિક હોય. રાતના સમયમાં માણસો ફૂલ આવી જાય 7-8 કરોડથી. આ બધી બહારનો ઉપરનો નજારો જોઈ લે મિત્રો. સામે લેડીઝ લોકોનો પંખા,
તો ઉનાળામાં ટાઈમે ઉપાધિ ના હોય, ગરમી ગરમીની ઉપાધિ ના હોય, કુલર મેકેલું હોય, પંખા મેકેલા હોય, બધા માથે ઉપર ફૂલ મોટો પંખો મેકેલો હોય. આ છે નાનું મંદિર છે મિત્રો, જોઈ લો. છે નાનું મંદિર પણ વિશ્વમાં સૌથી મોટું દેખાય છે, ભક્તિની એવી છે. એટલે નર્મદાના મંદિર ઉપર શ્રી રામ લક્ષ્મણજી અને સીતા માતાનો જોઈ શકો મિત્રો. મિત્રો અહીંથી આપણે જઈ મંદિર દર્શન બર્શન થઈ ગયા મિત્રો. તો અહીંયા બીજા ભજન એવું ના, જય શ્રી રામ રામ જય શ્રી રામ, એક જ ભજન રામધૂન ચાલુ હોય, બીજા એક સાઈડમાં બીજા ધૂન કંઈ ચાલુ ના હોય. અહીંયા બધા માણસોને બેવા માટેની જગ્યા મિત્રો. બહારનો નજારો મંદિરનો આવકાશ છે બહારથી. રાતના 11 વાગ્યા છે મિત્રો, જોવા પબ્લિક હજી છે. બેઠવાની બધી સુવિધા છે. સામે 62 વર્ષ લખેલું છે, બોર્ડ મારેલો છે. બહારનો ગેટ છે મિત્રો, એટલે ઓલા ગેટે જવાય અમે છે. સામે તળાવની પાર છે મિત્રો, તળાવની પાર બાજુની એકદમ બાજુમાં જ છે તળાવની પાર. તો મિત્રો હવે આપણે 11 વાગે એટલી રામધૂનની પબ્લિક છે, એટલી બધી ફૂલ જોયું છે. 11 વાગ્યા હતા, 11 વાગે ઘડિયાળનો ટાઈમ જ તમને દેખાયો હતો. 62 વર્ષ જૂનું છે અખંડ રામધૂન, 24 કલાક સુધી એમને ચાલુ છે. તો આ બાલાહરમાં છે, જામનગરમાં છે. આવો તો જરૂર આ જગ્યાએ આવજો બાલાહરમાં છે. ઓલો બહારનો ગેટ હતો, મેન ગેટ હતો અંદરનો, પડોશ ગેટ આ છે. આપણે અહીંથી ગયા હતા, ઓલા ગેટેથી આવ્યા પાછા. બસ આ વિજ્ઞાન આવે પૂરું કરી.